સેફટી જેકેટ કે એવું કાંઈ હતું નહીં? સેફટી જેકેટ કઈ નહીં આમાં જ આગ પકડામાં કેટલા રૂપિયા લે છે એ લોકો? 4,000 એક પેશન્ટના. એટલા કહ્યું તો અમને કે 10 જણ જ લેશે. અચ્છા, રાતના બુકિંગ કરતી વખતે 10 જણ કહ્યું હતું, ત્યાં ગયા ત્યારે ખબર પડી 16 જણ. સેફટી પ્રિકોશન તમે 4,000 નહીં, તમે 10,000 પણ માણસને નહીં મરવા દો. એટલે અત્યારે હમણાં જ્યાં સુધી એની પાસે સેફટી પ્રિકોશન ન હોય એના હોટેલ બલૂન પહેલા હમણાં સ્ટોર ઉગાડીને બંધ કરી નાખો. એ પહેલા તમે બંધ કરાવો. જ્યાં સુધી સેફટી પ્રિકોશન ના લે ત્યાં સુધી નહીં ચાલુ કરતા. બંને જરૂરી છે. એટલીસ્ટ બીજા માણસો મરતા બચે ને, જેને લાગ્યું પણ બીજા તો બચી જાય ને અમારી પાછળવાળા. એ બી જરૂરી. હા હલો આ દોરડો ટેન્ટ સિટીમાં જે હોટ એર બલૂન ચાલે છે એમાં આજે જે બહારના પ્રવાસીઓ છે એ એક જ બલૂનમાં 10 જણા બેઠા હતા અને મોટી એની કેપેસિટી છે. અને લેન્ડિંગ વખતે એમાં એવું થયું કે એ ઉતરતી વખતે જે પવન જોરથી આવ્યો એમાં જે એના પાયલોટ હતા, કોઈ મિસ યાદવ છે, એ પોતે જ ફેંકાઈ ગયા. એટલે આ લોકો ગભરાઈ ગયા કે પાયલોટ જ નથી. એટલે બલૂનમાં લેન્ડિંગ વખતે એકવાર લેન્ડ થયા પછી ફરી પાછું થોડું 8-10 ફૂટ ઉપર હવામાં ઉડે છે અને પછી નીચે ઉતરે છે. એટલે નીચે ઉતરતી વખતે હવાનું પ્રમાણ વધારે હતું, એના લીધે જર્ક આવ્યા અને બલૂનની જે બાસ્કેટ હોય છે, જે આ લોકો બેઠા હોય છે, ઊભા હોય છે, એ આખી ઊંધી પડી ગઈ અને એમાં 10 જણને વાગ્યું છે. એમાં 8ને અત્યારે અહીંયા જીકે હોસ્પિટલમાં લાવ્યા છે અને 2 જણને હજી લાવી રહ્યા છે રસ્તામાં છે. પણ એવી કોઈ ગંભીર ઈજા કોઈને થઈ નથી અને ફ્રેક્ચર જેવી ઈજા છે. ના, આ જે એમાં અલગ અલગ ટાઈપની બાસ્કેટવાળા બલૂન છે. આ જે પ્રવાસીઓ બેઠા હતા 15, એમાં 16ની કેપેસિટી છે. મારે અહીંના પાયલોટ જે મિસ યાદવ છે એની સાથે વાત થઈ, એમણે કીધું કે આ મોટી બાસ્કેટવાળું બલૂન હતું. બાકી જે તમે કહો છો એ પ્રમાણે નાના બલૂન છે એની કેપેસિટી 4 કે 5 માણસોની જ છે. અને આમાં તો મોટી બાસ્કેટ છે એટલે આટલા પ્રવાસીઓને એ લોકો બેસાડેલા અને એ લોકો આવું જોખમ પણ ન લે કે વધારે કેપેસિટી કરતાં વધારે માણસો બેસાડે. એમાં અમારી પોલીસની ટીમ ગઈ છે ત્યાં આગળ અને અત્યારે પોલીસની જે તપાસની કાર્યવાહી ચાલુ છે. ત્યાં PSI બોદર ત્યાં છે, ડીવાયએસપી અગ્રવાલ સાહેબ ગયા છે ત્યાં, અને પછી એમનો જે ફાઇન્ડિંગ આવશે, રિપોર્ટ આવશે, એ પ્રમાણે અમે આગળ નક્કી કરી અને કલેક્ટર સાહેબ સાથે ચર્ચા કરીશું.